નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણીવાર એવું થાય કે આપણે ગમે એટલી મહેનત કરીએ છીએ છતાં પણ આપણને જોઈએ એટલું પરિણામ નથી મળતું, સફળતા નથી મળતી. હવે આવા સમયે આપણે નાસીપાસ થઈ જતા હોઈએ છીએ. જો તમે અમુક જ્યોતિષ શાસ્ત્રો અનુસારનો ઉપાય કરો છો તો તમને બની શકે કે ઘણા કામો તમારા પાર પડી જાય. તો મહેનત કરવા છતાં પણ પરિણામ ન મળતા લોકો કારણ વગર નારાજ થઈ જતા હોય છે. હવે આવી પરિસ્થિતિમાં આપણે એવું વિચારીએ છીએ કે આપણને નસીબ સાથ નથી આપી રહ્યું. કેટલાક સરળ ઉપાયો કરવાથી તમારી એનર્જી પોઝિટિવ પણ બની શકે અને તમારા કિસ્મતનું પાસું પણ પલટાવી શકાય. તો ચાલો જાણીએ કે એવા કયા ઉપાયો છે. તો આ અંગે ભોપાલના વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષી પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ જાણકારી આપી છે, તે આપણે જાણીએ. તો જો તમને લાગે છે કે તમારું ભાગ્ય સાથ નથી આપી રહ્યું તો સવારે સ્નાન કરતી વખતે પાણીમાં એક ચપટી હળદર એડ કરો. હવે આ જે ઉપાય છે ખૂબ જૂનો છે. હળદર શુભ અને પવિત્ર છે. હવે એને જો તમે નહાવાના પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો છો તો શરીર અને મન ઉપર પોઝિટિવ અસર થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આનાથી ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કૃપા થાય છે. સાથે સાથે નેગેટિવ ઉર્જાનો પણ દૂર થઈ જાય છે. હવે જો તમે સતત આર્થિક સંકટ, પારિવારિક વિવાદ અથવા મેન્ટલ સ્ટ્રેસની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આપે પંચમુખી હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હવે આનાથી તમને ખૂબ ફાયદો થશે. મંગળવારે મંદિરે જાઓ અને હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવો. ભાવપૂર્વક હનુમાન ચાલીસાનું પઠન કરો. એવું માનવામાં આવે છે કે હનુમાનજીની કૃપાથી દુષ્ટ શક્તિઓ, ખરાબ ગ્રહોનો પ્રભાવ સમાપ્ત થાય છે અને જીવનમાં નવી ઉર્જા આવે છે. હવે ક્યારેક આપણું નસીબ ખરાબ હોવાનું કારણ આપણા ઘરનું વાતાવરણ પણ હોઈ શકે છે. ઘરમાં ગંદકી જોવા મળતી હોય, તૂટેલી વસ્તુઓ હોય કે પછી બંધ ઘડિયાળ આમ જ પડી હોય તો આવી વસ્તુઓ તમારા ઘરની અંદર નેગેટિવ એનર્જીને પ્રોત્સાહન આપશે. દરરોજ સવારે કચરા પોતું કરવું જોઈએ. ખાસ કરી ઘરના મુખ્ય દરવાજા પાસે સફાઈ કરવી જોઈએ. આ સિવાય મીઠાના પાણીના પોતા કરવાથી પણ નેગેટિવ એનર્જી દૂર થાય છે. હવે જો એવું લાગી રહ્યું છે કે સતત તમને ભાગ્ય સાથ જ નથી આપતું તો શનિવારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલ અને ગોળનું દાન કરવું જોઈએ. શનિ ગ્રહને શાંત કરવા માટે આ ઉપાય ખૂબ અસરગ્રસ્ત છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સરળતા પણ આવશે. હવે આ સિવાય થોડો તમારા વ્યવહારમાં પણ તમારે પોઝિટિવ એનર્જી લાવવી જોઈએ. જેમ કે તમારે એમ કહેવું જોઈએ કે હું ખુશ છું, મારું નસીબ બદલાઈ રહ્યું છે, હું મહેનતી છું, મને બધાનો જ સાથ મળી રહ્યો છે. આવું કરવાથી આત્મવિશ્વાસ પણ વધે છે, તમારા વિચારો પોઝિટિવ થાય છે અને પરિસ્થિતિ ધીમે ધીમે બદલાતી પણ આપને દેખાશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.